આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વલસાડ પત્રકાર વેલફેર એસોસિએશન મીડિયા એવોર્ડ્સ 2024 યોજાયો. સરકાર દ્વારા થતા પ્રજાહિતના કાર્યમાં પત્રકારોની અહમ ભૂમિકા રહેલી છે. સમાજ જીવનના પ્રશ્નોને ઉજાગર કરતા પત્રકારોના કારણે જ સરકારને તેની ક્ષતિ સુધારવામાં મદદરૂપ બને છે. વલસાડના પત્રકારો આ અંગે ખૂબ સજાગ અને સક્રિય છે. એવું પત્રકાર વેલફેર એસોસિએશન આયોજિત મીડિયા એવોર્ડ્સ 2024માં ગુજરાત સરકારના નાણાં અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું. આ પ્રસંગે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના દિગ્ગજ ગણાતા એબીપી અસ્મિતા ચેનલના ચેનલ હેડ અને હું તો બોલીશ નામના કાર્યક્રમ થકી ભરપૂર નામના મેળવનાર રોનકભાઈ પટેલે જણાવ્યું હતું કે પત્રકાર કોઈનો હોતો નથી. પત્રકાર પત્રકાર જ હોય છે. જ્યારે પત્રકાર કોઈ સમાચાર લખે છે ત્યારે તેની વ્યક્તિ કે સંગઠન પર નેગેટિવ ઇફેક્ટ આવે તો તેના માટે નેગેટિવ ન્યૂઝ હોઈ શકે અને પોઝિટિવ અસર થાય તો એ પોઝિટિવ ન્યૂઝ હોઈ શકે, પરંતુ પત્રકાર માટે એ માત્ર અને માત્ર ન્યૂઝ જ હોય છે. વલસાડના પત્રકાર અંગે રોનકભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે વલસાડ તેમની કર્મભૂમિ રહી છે. તેમણે પ્રિન્ટ મીડિયાના પત્રકારત્વ અંગે નિખાલસતાથી જણાવ્યું કે તેઓ શોધીને ન્યૂઝ લખે છે, જેમના ન્યૂઝ વાંચીને તેમણે અનેક સ્ટોરી કરી છે. ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના આ મુકામ પર પહોંચવામાં પ્રિન્ટ મીડિયાના પત્રકારોનો પણ એટલો જ ફાળો છે. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મેમ્બર ગૌરવભાઈ પંડ્યાએ વાંદરા અને સિંહના દ્રષ્ટાંત થકી પત્રકારની તાકાતની વાત કરી હતી. વાંદરો જ્યારે સિંહને તમાચો મારીને ભાગી જાય છે તેમાં સિંહને મોટી ઈજા નથી થતી, પરંતુ જ્યારે આ ખબર પ્રકાશિત થતાં સિંહને ખબર પડે ત્યારે સિંહની પ્રતિષ્ઠાને જે નુકસાન થાય છે એ સિંહની શારીરિક ઈજા કરતાં વધુ હોય છે. પત્રકારની તાકાતની વાત કરતાં વધુ જણાવ્યું કે તેઓ શબ્દો વડે ખામીને ખૂબીમાં અને ખૂબીને ખામીમાં પરિવર્તિત કરી શકે છે. તેમણે એવોર્ડ સમારંભમાં પોતે પત્રકાર માતા પિતાના સંતાન હોવાની વાત કહી પત્રકારોની કામગીરીને બિરદાવી હતી. વલસાડના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ પણ વલસાડના પત્રકારોની કામગીરીને વખાણી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ફરજ બજવી છે, પરંતુ આ પ્રકારનો પત્રકારોને બિરદાવતો એવોર્ડ સમારંભ વલસાડમાં પ્રથમ વખત જોયો છે, જે ખૂબ જ કાબિલે-દાદ છે. તેમણે વધુમાં જણાવ્યું કે વલસાડના પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ કે ડિજિટલ મીડિયાના પત્રકારો અનેક ન્યૂઝ દ્વારા પોલીસની કામગીરીને વખાણે છે અને જરૂર હોય ત્યાં ધ્યાન દોરે છે. જિલ્લાની ઘણી ઘટનાઓમાં તેમણે મીડિયાના અહેવાલ બાદ પગલાં ભર્યા હતા. તેમજ તેમણે પોલીસની પણ કોઈ ભૂલ હોય તો ધ્યાન દોરવા પત્રકારને અપીલ કરી હતી. આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ પણ મીડિયા એવોર્ડ્સના આ કાર્યક્રમને વધાવી લીધો હતો. સતત સક્રિય રહેતા પત્રકારોની કામગીરીને તેમણે બિરદાવી હતી. તેમજ કોઈપણ વિકાસ કાર્યમાં પત્રકારોનો પણ એટલો જ ફાળો હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ સોનલબેન સોલંકીએ પણ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પત્રકારે મર્યાદિત કોર્સ વિના રોજ પરીક્ષા આપવાની હોય છે, જેમાં વલસાડના પત્રકારો ખરા ઉતર્યા છે. આજના ડિજિટલ યુગમાં પણ પેપર અને ચેનલનું એટલું જ મહત્વ હોય છે. આજે પણ લોકો પત્રકારોના લખાણ પર એટલો જ વિશ્વાસ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં આવા પત્રકારોને સન્માનિત કરવાની કામગીરીને પણ તેમણે બિરદાવી હતી. પત્રકાર વેલફેર એસોસિએશન વલસાડના મીડિયા એવોર્ડ સમારંભમાં એસોસિએશનના પ્રમુખ હર્ષદ આહિરે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની રૂપરેખા પ્રોજેક્ટ ચેરમેન અપૂર્વ પારેખે આપી હતી. કાર્યક્રમનું સંચાલન ડોક્ટર બ્રિજેશ શાહે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં હર્ષદ આહિર, અપૂર્વ પારેખ, હસીન શેખ, નિમેશ પટેલ, મુકેશ દેસાઈ, દીપક આહિર, પ્રેમ મલાણી, આઝાદ રાઠોડ, અક્ષય કદમ, ફિરોઝ સિંધી સહિતના એસોસિએશનના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રીઓ કમલેશભાઈ પટેલ, શિલ્પેશ દેસાઈ અને મહેન્દ્ર ચૌધરી, ઉપપ્રમુખ જીતેશ પટેલ, ગુજરાત રાજ્ય ખેતી બેંકના વાઇસ ચેરમેન જીવાભાઈ આહિર, માહિતી ખાતાના અક્ષય દેસાઈ અને હિમેશ પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પત્રકારોના કાર્યક્રમને બિરદાવ્યો હતો. બિલ્ડરો મિરાજભાઈ વશી, કાળુભાઈ આહિર, ભરતભાઈ મેર, ચંદ્રેશભાઈ ભાનુશાળી, પાલિકાના માજી સભ્ય જાકીરભાઈ પઠાણ, યુવા ભાજપ ઉપપ્રમુખ બાસિન દેસાઈ, એબીવીપીના કેવિન પટેલ સહિત અનેક વિવિધ ક્ષેત્રોના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.